હાજીપીરની દરગાહે આ વર્ષે યાત્રિકો બહોળી સંખ્યામાં સલામ ભરવા આવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીપીરના યાત્રિકો મુન્દ્રાની સામુરાદ બુખારી પીરની દરગાહે બહોળી સંખ્યામાં સલામ ભરવા આવ્યા હતા। સોમવારે સવારથી જ યાત્રિકોનો પ્રવાહ વધ્યો હતો અને મુન્દ્રાની ભૂખી નદીના પટમાં વાહનોના થપ્પા લાગ્યા હતા। ડાક બંગલાથી બુખારી પીરની દરગાહ તેમજ નદીવાળાના નાકાથી બસ સ્ટેન્ડ સુધી બહારના યાત્રિકો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને નાના મોટા ધંધાર્થીઓના રોજગાર ખુલ્લી પડ્યા હતા। મુખ્ય બજારમાં વિવિધ પ્રકારના હલવાના ધંધાર્થીઓની ગરાકી જામી હતી અને દર વર્ષે યાત્રિકો હલવાની ધૂમ ખરીદી કરતા હોય છે। બુખારી પીર દરગાહના ઇરશાદ ઉલ હક બુખારીએ જણાવ્યું હતું કે હાજીપીરના યાત્રિકો આ વર્ષે બહોળી સંખ્યામાં દરગાહે સલામ ભરવા આવ્યા હતા અને આ યાત્રિકો માટે ન્યાઝની વ્યવસ્થા રાખવામાં આવી હતી। આખી રાત યાત્રિકોની અવરજવરથી મુન્દ્રાની બજારો ધમધમી ઉઠી હતી। સમુદ્રના શહેનશાહ હજરત શાહ મુરાદ બુખારી પીર દરગાહ તરીકે દરિયાવટી બહુ માને છે। હાજીપીરના યાત્રાળુઓ બધા કચ્છ સૌરાષ્ટ્ર આજુબાજુના બધા જ યાત્રાળુઓ પાછું વળતા મુન્દ્રા થઈ દર્શન કરી અને પછી જ જાય છે। અહીંયા એમને ત્યાં ખવડાવવામાં આવે છે, અહીંયા સેવા ચાકરી કરી એમને પછી જાય છે। એકદમ ભાઈચારાનો માહોલ હતો, અને બધા જમી કરી સંતુષ્ટ થઈ અને પછી ગયા અને દર્શન કરી રાતના રોકાણ હતા। આખી રાત પબ્લિક ઘસારો ચાલુ, ગરમી બહુ હતી, આખી રાત પબ્લિક ચાલુ હતી।